જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારો બધાનું મહાકાળી ફરસાણમાં। તો મિત્રો આજે છે દશેરા અને દશેરામાં આપણે બનાવવાની છે જલેબી। તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે। તો ભાઈ જલેબીનો આથો નાખવા માટે આપણે મેંદાનો લોટ, છાશ અને ગરમ પાણી લઈ લીધું છે। તેને એક ટીપમાં આપણે નાખી દેવું એકારે। મેંદાનો લોટ નાખી દેવું એમાં આપણે અને હરખી રીતે હલાવી લેવું। અને ભાઈ ખાસ કે આ હાથો છે ને 24 કલાક માટે પેક રાવા દેવું અને માથે વજન મેકી દેવું। જલેબીનો હાથાને હવે 24 કલાક થઈ ગઈ છે, હવે ખોલી નાખીએ। તો ભાઈ આપણો હાથો જોવો પરફેક્ટ આવી ગયો છે, એને એકવાર સરખી રીતે હલાવી લઈએ। હવે ભાઈ જેટલી જલેબી પાડવાની છે એટલે આપણે હાથો બહાર કાઢી લઈશું એક વાસણમાં। થોડોક ચણાનો લોટ લઈ લઈશું જેથી કરીને આપણી જલેબી કકડી બને। હવે ફૂડ કલર નાખી દેવું થોડોક અને પાણી પણ નાખી દેવું અને હલાવી નાખશું। એને હવે આપણે હાથામાં ભેળવી દેવું। સાહણી મૂકવા માટે ભાઈ આપણે તૈયારી કરી નાખીએ। હવે તો ભાઈ આપણે મોરસ નાખી દઈએ। મોરસ ડૂબે એટલું આપણે પાણી નાખી દેવું અંદર। તો મિત્રો આપણે તવીથા કરીને હવે મોરસ હલાવી નાખશું જેથી કરીને ઝડપથી આપણી મોરસ ઓગળે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણી સાહણી 50% પાકી ગઈ છે। તો મિત્રો આપણે જલેબી માટે એક તારની સાહણી લેવાની છે। તો ભાઈ પરફેક્ટ આપણી જલેબી માટે સાહણી આવી ગઈ છે, હવે જોઈ શકો છો તમે। તો મિત્રો આપણે સાહણી ઉતારી લીધી છે। હવે તો મિત્રો થોડીક વાર ઠરવા દેવું આપણે સાહણી। તો મિત્રો જલેબીનો તાવો મૂકીને આપણે તેલ નાખી દેવું ગરમ કરવા માટે। તો મિત્રો આજે 2 તાવા મેકવાના છે કેમ કે આજે જલેબી વધારે બનાવવાની છે। તો મિત્રો આપણું તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે। હવે આપણે હાથો એક કળશામાં ભરી લેવું। તો મિત્રો આપણે જલેબી પાડવાનું ચાલુ કરી દીધું છે, જોઈ શકો છો તમે। તો મિત્રો આપણી જલેબી પાકી ગઈ છે અને હવે ઝારા કરીને આપણે સાહણીમાં નાખી દેવું। જલેબીમાંથી વધારાની સાહણી નીતરી જાય પછી આપણે ચોકીમાં બહાર કાઢી લેવું।
અત્યારે મિત્રો મહાકાળી પ્રસાદમાં જલેબી તૈયાર થઈ રહી છે, સ્વાદિષ્ટ અને મસ્ત મજેદાર. વિશાલભાઈ આપણે જલેબી બનાવી રહ્યા છે, તો ટેસ્ટ મારી ગરમા ગરમ જલેબીનો તો મસ્ત ટેસ્ટ છે. જલેબી બનાવી રહ્યા છે આપણે, ટેસ્ટમાં તો બહુ મજાદાર છે જલેબી. તો મિત્રો જલેબી કોની કોની ફેવરિટ છે કમેન્ટ કરી ગયો જલ્દીથી. ચાલો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવો વિડીયો લાગે છે અમારા.